હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બે ફ્લેવરવાળા પાણીનું પાણીપુરી। તો એક આપણે રેગ્યુલર જે આવે છે ફુદીનાનું તીખું પાણી અને બીજું આજમા આજમ પાણી। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં આપણે તીખું ફુદીનાનું પાણી આવે છે એ બનાવીશું। તો એ માટે આપણે એક મિક્સરનો જાર લઈશું। એમાં 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 3 તીખા મરચાં લીધા છે, એને કટ કરી લીધા છે, એ આપણે એડ કરી દઈશું। હવે સાથે આપણે ફુદીનો એડ કરીશું। તો અડધી વાટકી જેટલો ફુદીનો એડ કરીશું અને 1 વાટકી જેટલા આપણે લીલા દાણા એડ કરીશું। દાણાને આપણે ડાળખા સાથે જ લઈશું, એટલે ડાળખાની ફ્લેવર સરસ આવે છે। હવે એમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું, એટલે આપણો કલર સરસ જળવાઈ રહેશે, એકદમ ગ્રીન કલર રહેશે। થોડું આપણે અંદર સંચળ એડ કરીશું, જે બ્લેક સોલ્ટ આવે છે એનાથી ફ્લેવર સરસ આવે છે। પછી આપણે થોડું પાણી એડ કરી અને ચટણી જેવું પીસી લઈશું। પાણી જરૂરિયાત પ્રમાણે તમારે એડ કરી દેવાનું। તો હું 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે, પીસી લીધું છે। હવે એને ગાળી લઈશું। તમે ગાળ્યા વગર પણ યુઝ કરી શકો, પણ ગાળીશું ને તો મોટા જે રહ્યા છે ને આદુના એવા ટુકડા એ નીકળી જશે। તો આપણે ગળણી વડે સરસ ગાળી લઈશું। તો પાણી સરસ ગળાઈ ગયું છે અને મેં 1 લીટર પાણી બીજું અંદર એડ કરી દીધેલું છે। હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 મોટી ચમચી આપણે પાણીપુરીનો મસાલો લઈશું અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું, એનાથી સરસ ફ્લેવર આવે છે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 1 નાનો કાંદો છે એને ઝીણો કટ કરેલો છે એ એડ કરીશું। થોડી આપણે તીખી બુંદી એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું। જો મીઠું તમારે જરૂરિયાત હોય તો થોડું એડ કરી દેવાનું, કારણ કે મેં પાણીપુરીનો મસાલો લીધો છે એટલે એમાં મીઠું છે, એટલે મેં મીઠું એડ નથી કર્યું। સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે આજમા આજમ પાણી બનાવીશું। તો એ માટે આપણે મિક્સરનો જાર લઈશું। ફરી એમાં આપણે આદુનો ટુકડો લઈશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું, થોડો ગોળ એડ કરીશું, થોડું સંચળ એડ કરીશું, 1 અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મેં થોડી આંબલી પલાળીને રાખેલી બી કાઢીને એ આપણે એડ કરી દઈશું। બી લઈ લેવાના એટલે મિક્સર જાર ખરાબ ના થાય। થોડા આપણે ધાણા એડ કરી દઈશું। આ બધું સરસ આપણે પીસી લઈશું। હવે આપણે એને પણ ગાળી લઈશું, એટલે આંબલીનો જે કચરો હોય એ નીકળી જાય। આ રીતે આપણે થોડી મોટી ગળણી વડે ગાળી લઈશું। સરસ ગળાઈ ગયું છે અને એમાં પણ મેં અડધા લીટર જેટલું પાણી એડ કરીશું। હવે મસાલામાં આપણે પાણીપુરીનો મસાલો એડ કરીશું, થોડી દળેલી ખાંડ એડ કરીશું। ગોળ અને ખાંડ બે ઉમેરશું ને તો સરસ ફ્લેવર આવે છે। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણું આજમા આજમ પાણી પણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવીશું। તો મેં 4 બટાકા બાફીને મેશ કર્યા છે અને અડધી વાટકી ચણાને બાફી લીધા છે। એમાં 1 કાંદો એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું, થોડો પાણીપુરીનો મસાલો અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું બ્લેક સોલ્ટ એડ કરીશું। સરસ બધું મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે સર્વ કરીશું। તો આપણી પૂરી, 2 પાણી અને મસાલો તૈયાર છે। તો સરસ એકદમ ટેસ્ટી એવી આપણી પાણીપુરી તૈયાર થાય છે। તો આ રીતે તમે પાણીપુરી બનાવશો ને તો સરસ ટેસ્ટ આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો આ તીખા પાણીની પાણીપુરી તૈયાર થઈ ગઈ। એ જ રીતે આપણે હવે ગળ્યા પાણીની પાણીપુરી પણ તમે જોઈ શકો છો, આજમા આજમની પણ તૈયાર છે। તો તૈયાર છે આપણી
2 ફ્લેવરવાળા પાણીની પાણીપુરી। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।